પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું કીધું ભાઈ? એક ટેલિવિઝન ગેમ શો. હમણાં જ આપણે ગેમ શો સિદ્ધિ વાળો અહીંયા કરી નાખ્યો. મને ખબર હતી દાખલો આવશે એટલે પહેલા જ સમજાઈ દીધું. એક ટેલિવિઝન ગેમ શોમાં પુરસ્કારની રકમ કેટલી છે ભાઈ? 1 લાખ રૂપિયા. દરેક વિજેતાને સરખા ભાગે વેચવામાં આવે છે. નીચે દર્શાવેલ કોષ્ટક પૂર્ણ કરો અને જણાવો કે કોઈ એક વ્યક્તિ વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના સપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં. તો જરાક અહીંયા એક્ઝામ્પલ આપ્યું. એક જણો હોય તો લાખ રૂપિયા મળે, 2 જણા હોય તો 50,000 મળે, કારણ કે કુલ રકમ કેટલી છે? 1 લાખ રૂપિયા છે. જો એક જીતો તો એકને 1 લાખ મળી જશે, 2 જીત્યા તો 2 ને 50. તો ઇનામની રકમ વધી કે ઘટી? જો 1 હતો તો 1 લાખ, 2 હતી તો કેટલી થઈ? 50. તો અહીંયા વિજેતા વધતા જાય છે, રકમ ઉઠાતી જશે. તો શું થાય? સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણ? વ્યસ્ત પ્રમાણ. કેમ? તો જો આ વધે છે 1 2 4 5. ઇનામની રકમ 2 નું જોવા, 1 હતા તો 1 લાખ, 2 હતા તો 50,000 થઈ ગયા. તો અહીંયા લખીશ કે વિજેતાની અથવા તો વિજેતાઓની સંખ્યા વધતા પુરસ્કારની રકમ ઘટે છે. પુરસ્કારની રકમ ઘટે છે. હજી એકવાર સમજાવું. વિજેતા 1 હતો, 1 લાખ રૂપિયા થયા. 2 હતા તો કેટલા થઈ ગયા? 50,000. વિજેતા વધે છે, પુરસ્કારની રકમ ઘટે છે. તેથી આપણે શું લખશું? તેથી કયું પ્રમાણ છે? તેથી કેવું પ્રમાણ છે? વ્યસ્ત પ્રમાણ છે. તો આપણને એમ કીધું કે આ પુરસ્કારની રકમ એ ગોતવાની છે. તો આપણે ઓલામ કરતા એમ કરી નાખીએ. અહીંયા નામ આપી દઈએ A, અહીંયા નામ આપી દઈએ C, D, E. કોઈને કે ડાઉટ નહીં? ઓલા દાખલામાં આપણે સમપ્રમાણની અંદર કેમ કરતા હતા યાદ કરો. માનો કે 2 ના છેદમાં આપણે 50,000 લખતા હતા, યાદ છે તમને? શું કરતા હતા? 2 ના છેદમાં 50,000 બરાબર 4 ના છેદમાં A. આવું કરતા હતા. કેમાં? સમપ્રમાણમાં. આને પેલા સ્વાધ્યાયમાં. હવે આમ નહીં કરવાનું. જ્યારે વ્યસ્ત પ્રમાણના દાખલા હોય તો કેમ ગોતવાનું? ધ્યાન રાખો ભાઈ, ક્યારે દાખલો કેમ કરવાનો? તો છેદમાં નહીં લખવાનું, આમ લખવાનું. 2 ગુણ્યા 50,000. આ 2 નો ગુણાકાર કરવાનો. આ 2 નો શું કરવાનો? ગુણાકાર. 2 ગુણ્યા 50,000 બરાબર 4 ગુણ્યા A. શું કરવાનું? સમજાણું ને? ઓલો અંશ અને છેદમાં મૂકતા હતા. આ હું મૂકવાનું ગુણાકારમાં. કેવી રીતના કરશું? 2 ગુણ્યા બરાબર શું ગોતવાનું છે? 4 ગુણાકાર છે. બાજુ હતો. હાલો ડન છે. જાગો જ બધાય. તો અહીંયા લખો 2 ગુણ્યા 50,000 એના છેદમાં 4 બરાબર A. 2 દુ થાય કે ન થાય? હાલો પછી 50,000 ભાગ્યા 2 તો 25 દુ થાય કે ન થાય? 50 ભાગ્યા 2 કરો એટલે કેટલું આવે? 25. વાંહે મીંડા કેટલા વધે? 1 2 3 એટલે 1 2 3 મીંડા મૂકી દો. તેથી આપણને A બરાબર કેટલા મળી ગયા? 25,000 રૂપિયા મળ્યા. મતલબ એવો કે 4 વિજેતા હોય તો 4 ના ભાગમાં કેટલા આવે? 25,000 25,000 25,000 ને 25,000. સમજાઈ ગયું કે નહીં? હાલો ડન છે. કોઈને કઈ ડાઉટ છે? અને જવા દઈએ સાઈડમાં. હાલો આ એક વસ્તુ થઈ ગઈ. હવે આપણે શું ગોતવાનું? એ મળી ગયો. હવે કોનો વારો? B ગોતી લઈએ. જેમ કરતા તેમ શું કરવાનું મને કહો તો? 2 ગુણ્યા 50,000 બરાબર 5 ગુણ્યા. હવે શું ગોતવાનું છે? તો 5 ને શું કરશું? છેદમાં લઈ લેશો. તો 2 ગુણ્યા 50,000 એમના માં કે ના? એના છેદમાં 5. મને આવડતું નથી બરાબર B. જાગો જ બધાય. હાલો હવે ધ્યાન રાખો. 5 એકા
વાય મીંડા મૂકી દઈએ 1 2 3 4 સમજાઈ ગયું 5 એકા 5 અને 4 મીંડા હતા એટલે 4 મીંડા મૂકી દીધા તો 2 ગુણ્યા 10 તો 10 દુ કેટલા થાય 20,000 તો મતલબ એવો થાય કે બી બરાબર કેટલા મળ્યા એનો મતલબ શું થાય 5 વિજેતા હોય તો બધા વિજેતાના ભાગમાં કેટલા આવે 20,000 આવે સમજાણું કે નહીં હાલો ન દેખાતો હોય તો થોડોક ઊંચો થઈ જાજે ભાઈ બંધ કુંડલી વાળા ભાઈ મને નામ યાદ રહેતા વાર લાગશે હાલો હવે આ બી મળી ગયો હવે કોનો વારો સી નો જેમ કરતા થાય એમ શું કરશું ભાઈ 2 ગુણ્યા એવું જોયું નથી 2 ગુણ્યા 50,000 લેવો તમે આને યાર સરખાવું હોય તો આને યાર સરખાવી શકો 1 ગુણ્યા 1 લાખ ગમે લઈ શકાય તો આપણે જેમ કરતા થાય એમ જ કરીએ શું કરીએ છીએ 2 ગુણ્યા 50,000 બરાબર 8 ગુણ્યા આ 8 ગુણાકાર છે આ બાજુ હોય તો જાગો છો તો હું કરીશ 2 ગુણ્યા 50,000 છેદમાં 8 થાય કે નહીં ઇઝ ઇક્વલ ટુ સી કોઈને કઈ ડાઉટ આગળ 2 ચોક થાય કે ન થાય મિત્રો તો હવે 50,000 ભાગ્યા કેટલા કરવાના 4 હાલો કરી લઈએ ભાઈ 50,000 ભાગ્યા 4 એકા ઓકે 5 માંથી 4 જાય એટલે 1 વધે ઉપરથી ઉતાર્યો 0 4 દુ કેટલા વધે બેટા 2 આ બીજો 0 ઉતારીએ ઓકે 4 પંચા 20 હાલો 20 માંથી 20 જાય એટલે 0 આ 2 મીંડા આવી છે ને એ ઉપર જવા દેવાના ક્યાં જવા દેવાના તો આ 2 નો ભાગાકાર કરો તો જવાબ કેટલો આવે તો અહીંયા લખી નાખો 12,000 ઇઝ ઇક્વલ ટુ સી કોઈને કઈ ડાઉટ ઓકે આગળ વ્યા જઈએ ભાઈ ઓય ભાઈ તાસમભાઈ હાલો આગળ વ્યા જઈએ હવે કોને ગોતવાનું છે ડી ઈ તો હાવ ઈઝી ભાઈ હાલો શું કરશું ભાઈ 2 ગુણ્યા 50,000 બરાબર 10 ગુણ્યા 10 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર 2 ગુણ્યા 50,000 એના છેદમાં 10 બરાબર ડી 0 0 તો અહીંયા 5,000 વધ્યા ને 2 પંચા કેટલા આવશે 10 કેટલા મીંડા 1 2 3 નહીં ચોથો મીંડો તો ઉડી ગયો એટલે કેટલા મીંડા વધ્યા 1 2 ને 3 એટલે 1 2 ને 3 તો કેટલો જવાબ આવે 10,000 કોઈને કઈ ડાઉટ હજી એકવાર 0 0 ઉડી ગયા બેટા 2 પંચા 10 મીંડા કેટલા વિધા 1 2 ને 3 1 2 ને 3 આવડા 3 મૂક્યા મીંડા આ તો 2 પંચા 10 નું મીંડું છે ડન છે એટલે જવાબ કેટલો આવ્યો 10,000 તો હવે ઈ છેલ્લો હાથે ગોતી શકાય કે ગોતી દઉં બરાબર ને હાથે ગોતી લેવાનો ઈ બરાબર હા એ બોલવાનું નહીં બરાબર ને તમને આવડતું હોય તો કોમેન્ટમાં લખજો જે લોકો વિડીયો જોવે એ કે એનો જવાબ શું આવે ડન છે અને જે લોકો ન આવડતું કોમેન્ટમાં જોઈ આવે કે ભાઈ વિદ્યાર્થીઓએ કોમેન્ટમાં શું જવાબ લખ્યો છે ડન થઈ ગયું ઓકે આ દાખલો અહીંયા થઈ ગયો પૂરો તો ટૂંકમાં ખબર પડી ગઈ ને સમપ્રમાણ હોય તો અંશ અને છેદમાં મૂકવાનું વ્યસ્ત પ્રમાણ હોય તો કેમ મૂકવાનું ગુણાકારમાં મૂકવાનું કેમાં મૂકવાનું બરાબર 11.1 માં આપણે સમપ્રમાણ હતું તો એક અંશમાં મૂકતા હતા ને એક ક્યાં મૂકતા હતા આ એના કરતા ઈઝી કેમ ગુણાકારમાં છે આ બાજુ આવે એટલે ભાગાકાર વાર્તા થઈ ગઈ પૂરી Painted Painless Learning